નમસ્કાર સ્ટુડન્ટ્સ, એક બાર ફરીથી સ્વાગત છે અને ગુડ મોર્નિંગ એવરીવન. મિત્રો, ફાઇનલી આપણે 10મા ધોરણનું જે પરિણામ છે એ જાહેર થઈ ગયું છે અને પરિણામ જોવા માટે સૌથી પહેલાં તો તમને વિડીયો એન્ડ સુધી વોચ કરવું પડશે કે કેવી રીતના તમે રિઝલ્ટ ચેક કરી શકશો. ઓકે, આજે થઈ ગઈ છે 25 એપ્રિલ અને 25 એપ્રિલે આપણે વાત થઈ હતી કે સવારે 8:30 થી 9 વાગ્યા સુધીના વચમાં તમારી જે રિઝલ્ટ છે એ જાહેર થશે. તો મિત્રો, હવે આ 9 વાગવામાં થોડાક 10 જ મિનિટ બાકી છે અને જે આપણું રિઝલ્ટ છે અનાઉન્સ થઈ ગયું છે. મિત્રો, 10મા ધોરણનું હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ત્રણેય મીડિયમ અત્યારે હું જો પ્રોસેસ બતાવવાની છું એવી રીતના જઈને જે રિઝલ્ટ છે એ ચેક કરી શકે છે. ઓકે, તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે તમે કેવી રીતના તમારા જે 10મા ધોરણનું પરિણામ છે એ ચેક કરી શકશો. નોર્મલી તમને રિઝલ્ટ જોવા માટે શું કરવું પડશે? ગૂગલ ઓપન કરીને ત્યાં ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે. મિત્રો, સ્ટડી વિલેજ, STUDYVILLE સ્ટડી વિલેજ. મિત્રો, સ્ટડી વિલેજ ઉપર તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. કંઈ પણ ઇન્ફોર્મેશનની તમને જરૂર હોય તો ગૂગલ પર સ્ટડી વિલેજ સર્ચ કરીને તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકશો. જો મિત્રો, બહુ બધા લોકો અહીંયા જે રિઝલ્ટ છે એ જોઈ રહ્યા છે એટલે સર્વર ડાઉન આવી રહ્યા છે. 2 થી 3 વાર તમને અહીંયા રિફ્રેશ કરવું પડશે. રિફ્રેશ કર્યા પછી તમારે પેજ ઓપન થઈ જશે. ઓપન થયા પછી તમને શું કરવાનું છે? આવી રીતના નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે. આવી રીતના નીચેની ઓર સ્કોર કરતા રહો. મિત્રો, ફાઇનલી જે ગુજરાતનો જે બોર્ડનો જે રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયો છે. મિત્રો, હું પણ બહુ જ હેપી છું કેમ કે મારા ભાઈએ એક્ઝામ આપી હતી અને એમનો પણ જે રિઝલ્ટ છે એ આવી ગયો છે. એને જે મેક્સિમમ આપણે આવ્યા છે 83.25% આવ્યા છે. અને આવી રીતના નીચેની હું તમે સ્કોર કરતા રહો. મિત્રો, આઈ હોપ તમારે પણ બહુ સારા આવ્યા હશે કેમ કે આ વર્ષે જે 10મા ધોરણની જે પરીક્ષા થઈ હતી બહુ ઇઝી પેપર આવ્યું હતું. આ વર્ષે 10મા અને 12મા બંને ધોરણનું પેપર જે હતું બહુ ઇઝી હતું. મિત્રો, તો ફાઇનલી હા, તો મિત્રો આપણે નીચે અહીંયા લખીને આવેલું છે કે ચેક નાઉ, એટલે અહીંયાથી નીચે લખેલું છે કે અહીંયાથી પરિણામ તપાસો, એટલે કે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. મિત્રો, અને અત્યાર સુધી બહુ લેટ થઈ ગયો છે વિડીયો. અત્યાર સુધી મેં અપલોડ નહોતો કર્યો પણ કંઈ વાંધો નહીં. તમે અત્યારે પણ જઈને ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને તમારા જે 10મા ધોરણનું જે રિઝલ્ટ છે એ ચેક કરી શકશો. મિત્રો, જે તમારે અહીંયા ચેક નાઉ અને અહીંયાથી તપાસો જે લખેલું છે તો પછી એના પછી એક બીજી પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થશે. ઓકે, એને ક્લિક કરીને એક પેજ ઓપન થશે ને પછી ત્યાં તમારે જે હોલ ટિકિટ નંબર તમારે ત્યાં નાખવાનું છે. જે હોલ ટિકિટ નંબર તમારો હશે એ, અને આગળ A, B જે પણ અંગ તમારી આલ્ફાબેટ છે એ પણ અપલોડ કરી દેજો. નકરી તમારું રિઝલ્ટ જે છે તમને નહીં જોવા મળે. ઓકે, મેઇન છે તમે એમ નહીં કે હોલ ટિકિટ નંબર મૂકીને પછી જે આગળ આપણે આલ્ફાબેટ જે મૂકવાના છે એ નહીં મૂકશો. આલ્ફાબેટ પણ તમને મૂકવા પડશે. ઓકે, તો મિત્રો, અહીંયા સુધી બધી ઇન્ફોર્મેશન હું તમને આપી દીધી છે. કંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી દેજો. અને આજે ફાઇનલી આપણો 10મા ધોરણનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તો તમારા મિત્રો સાથે જરૂરથી વિડીયો શેર કરો અને ફટાફટ ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને 10મા ધોરણનું જે રિઝલ્ટ છે એ ચેક કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ. મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી દેજો કે તમારે કેટલા પર્સન્ટેજ અને કેટલા માર્ક્સ આવ્યા છે. ઓકે, દેન ઓકે એન્ડ બાય બાય, સી યુ.